લોકસભાની ચૂંટણીને લઈને મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે ચૂંટણી પંચે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે। ચૂંટણી પંચે કર્મચારીઓને મતદાનની ફરજના સ્થળે રવાના કરવાની કામગીરી શરૂ કરી દીધી છે। વિધાનસભા વાઇઝ ઈવીએમ અને અન્ય સામગ્રી સાથે કર્મચારીઓને રવાના કરાયા છે। ગુજરાતમાં 26માંથી 25 બેઠકો પર મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। આજે ભુજ ખાતે જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી શ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં તેમણે જણાવ્યું હતું કે મતદાનની પ્રક્રિયા મતદારો માટે સુખદ અનુભવ બની રહે તે માટે તમામ મતદાન મથક સ્થળોએ વોટર આસિસ્ટન્સ બૂથ ઊભા કરવામાં આવ્યા છે। મતદારોને મતદાન કરવામાં સુલભતા રહે તે માટે તમામ મતદાન મથકો ભોંયતળે બનાવવામાં આવ્યા છે। આ મતદાન મથકો પર જરૂરી સાઇનબોર્ડ્સ, વેઇટિંગ એરિયા તરીકે મંડપની વ્યવસ્થા, પીવાનું શુદ્ધ પાણી, શૌચાલય, દિવ્યાંગ અને વરિષ્ઠ મતદારો માટે રેમ્પની વ્યવસ્થા તથા શિશુ સંભાળ કેન્દ્ર સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે। મતદાનના દિવસે હીટવેવની સંભાવનાને ધ્યાનમાં રાખીને મતદારોને ગરમીના કારણે મુશ્કેલી ન અનુભવાય તે માટે તમામ મતદાન કેન્દ્રો પર પૂરતા પ્રમાણમાં છાંયડો રહે તે માટે શેડની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। આ ઉપરાંત મતદાન કેન્દ્રો ખાતે મેડિકલ કિટ ઉપલબ્ધ હશે તેમજ તાત્કાલિક સારવાર માટે જરૂરી દવાઓ અને ORSની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। જિલ્લા કલેક્ટર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ કચ્છ જિલ્લામાં 19,43,136 મતદારો 7 વિધાનસભા વિસ્તારમાં નોંધાયેલા છે, જે માટે કુલ 1,337 મતદાન મથકો મંજૂર કરવામાં આવેલ છે। આ ઉપરાંત કચ્છ જિલ્લામાં 7 જેટલા યુનિટ પોલીસ સ્ટેશન પણ ઊભા કરવામાં આવેલા છે। કચ્છની લોકસભામાં સમાવિષ્ટ 7 વિધાનસભાની બેઠકોમાં 9,203 કર્મચારીઓ ફરજ બજાવશે। લોકોને મુશ્કેલી ન પડે તે માટે કચ્છ ખાતે જિલ્લા કક્ષાનો કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવેલ છે, જેનો નંબર 1952 છે। આ ઉપરાંત કચ્છમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે। કચ્છ જિલ્લામાં આચારસંહિતા ભંગની 748 જેટલી ફરિયાદો મળી હોવાનું જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું। પત્રકાર પરિષદમાં ચૂંટણી અધિકારી શ્રી અરોરા ઉપરાંત નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી SK પ્રજાપતિ, ડેપ્યુટી કલેક્ટર શ્રી મિતેશ પંડ્યા, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડિયા, પૂર્વ કચ્છ પોલીસ વડા શ્રી સાગર બાગમારે, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ દેસાઈ, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ભૂપેન્દ્ર વાઘેલા સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આવતા 7 તારીખે કચ્છ સંસદીય મત વિસ્તારના કુલ 19.4 લાખ મતદારો મતદાન માટે પોતાનો મત હક વાપરી શકશે। આપણે આશા રાખીએ છીએ કે કચ્છમાંથી આ વખતે ખૂબ સારી સંખ્યામાં લોકો પોતાનો મતાધિકાર વાપરશે। કુલ 2,140 બૂથો જે 1,337 લોકેશન્સમાં છે ત્યાં બધી જાતની વ્યવસ્થા કરવામાં આવેલી છે। એમાં પીવાનું પાણી, રેમ્પ, શેડ, ટોયલેટ, ઇવન 277 જેટલા લોકેશન્સ જ્યાં નહીં હતા શેડ ત્યાં ટેમ્પરરી શેડ પણ બનાવેલામાં આવેલા છે। એનો ઉદ્દેશ્ય ફક્ત એક છે કે મતદાન કરવાવાળા મતદાતાઓ અને મતદાન પ્રક્રિયામાં સામેલ કર્મચારીઓ બધા એક સારું અને કમ્ફર્ટેબલી મતદાનની પ્રક્રિયામાં ભાગ લઈ શકે। મતદારોને આવકારવા માટે કુલ 49 સખી બૂથ, 7 PWD બૂથ, 7 મોડલ બૂથ, 1 યુવા બૂથ બનાવવામાં આવેલા છે। 9,203 જેટલા સ્ટાફ વિભિન્ન બૂથો ઉપર ચૂંટણીનું સંચાલન કરશે। 222 જેટલા ઝોનલ ઈવીએમમાં કોઈ તકલીફ હોય, કાયદા વ્યવસ્થાની કોઈ તકલીફ હોય એમાં રૂટ ઉપર ફરશે અને પોતાની ફરજ નિભાવશે। એ મહત્ત્વપૂર્ણ કડી રહેશે બૂથ અને ARO ઓફિસ વચ્ચે। ચૂંટણી સારી રીતે, નિષ્પક્ષ રીતે, કાયદા વ્યવસ્થાની પરિસ્થિતિ સાથે થાય એના માટે કુલ 944 જેટલા બૂથો ઉપર વેબકાસ્ટિંગ કરવામાં આવશે। સાથે સાથે 130 જેટલા માઇક્રો ઓબ્ઝર્વર્સ મૂકવામાં આવશે। ઘણા બધા બૂથો ઉપર CAPF પણ મૂકવામાં આવેલી છે। જ્યાં બૂથની સંખ્યા વધારે છે ત્યાં ખાસ જે વોટર અસિસ્ટન્ટ બૂથ હોય એના ઉપર ખાસ ધ્યાન રાખવામાં આવેલા છે।
બધી લોકેશન ઉપર BLO કક્કાવારીવાળી મતદાર યાદી સાથે બેસશે અને મતદારોને કોઈને પોતાના નામ ગોતવામાં તકલીફ પડતી હોય તો ગાઈડ કરશે. હીટ વેવને ધ્યાનમાં રાખતા જિલ્લામાં ઘણી જગ્યા જેટલી અવેલેબલ હતી એ જગ્યા એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવેલી છે. બૂથો ઉપર SST FST સાથે મતદાનના સ્ટાફ સાથે પેરામેડિકલ સ્ટાફ પણ મૂકવામાં આવેલા છે. કંટ્રોલ રૂમ પણ કાર્યરત છે. એમાં જિલ્લા કંટ્રોલ રૂમ, ARO લેવલે કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરવામાં આવેલા છે, જેથી પબ્લિકને કોઈ પણ તકલીફ હોય અથવા કોઈ પણ ફરિયાદ હોય તો સીધું અમને સંપર્ક કરી શકે. વેબકાસ્ટિંગ કંટ્રોલ રૂમમાં 21 જેટલા લોકો 944 જેટલા કેમેરાઓ ઉપર ચાંપતી નજર રાખશે. સાથે સાથે લોકોનો મતદાનમાં ભાગ બળે એટલે એ લોકો વધુમાં વધુ લોકો મતદાન કરે એટલા માટે સ્વીપનો અને ટીપનો ટર્નઆઉટ ઇમ્પ્લિમેન્ટેશન પ્લાનનો એક સઘન કાર્યક્રમ પંચની સૂચના મુજબ કરવામાં આવ્યા હતા. દિવ્યાંગો અને જે સિનિયર સિટીઝન છે 85+ના એ લોકો પોતાના ઘરેથી બૂથ સુધી આરામથી પહોંચી શકે એના માટે 39 જેટલા સક્ષમ રથો મૂકવામાં આવ્યા છે, જે મેડિકલ ટીમથી પણ સુસજ્જિત હશે. છેલ્લે અમુક મેસેજ જે આપના મારફતે હું પબ્લિકના જસ્ટ ધ્યાન દોરવા માગું છું કે દર વખતે આ એક વસ્તુ રહે છે. મતદાન 7 વાગ્યાથી 6 વાગ્યા સુધી રહેશે અને EP કાર્ડ એટલે એપિક કાર્ડ સિવાય 12 જેટલા બીજા પુરાવાઓ સાથે પણ લોકો મતદાન કરી શકશે જો એનું નામ મતદાર યાદીમાં હોય તો. બૂથની અંદર મોબાઈલ અલાઉડ નથી, એટલે મારી વિનંતી છે કે કોઈને એપિકથી મતદાન કરવા હોય તો એનો પ્રિન્ટઆઉટ લઈને બૂથ ઉપર જાય. બધી ઇન્ડસ્ટ્રીઝને કાયદાકીય જે જોગવાઈ છે સવેતન રજાની એની સમજણ આપવામાં આવેલી છે. એ લોકો સાથે ઘણી મીટિંગ કરવામાં આવેલી છે. આપણે આશા રાખીએ છીએ કે એનું પણ ઇમ્પ્લિમેન્ટેશન ખાસ જે અહીંયા ઇન્ડસ્ટ્રીયલ એરિયાઝ છે ત્યાં 100% થશે. ટૂંકમાં આ વખતે વોટર ઇન્ફોર્મેશન સ્લીપ, વોટર અસિસ્ટન્ટ બૂથ એ બાબતો ઉપર પણ ખૂબ ધ્યાન આપવામાં આવેલા છે. આશા રાખું છું કે ચૂંટણીની જે સમસ્ત પ્રક્રિયા છે એ ભયમુક્ત સારા વાતાવરણમાં પૂર્ણ થશે અને કચ્છમાં વધુમાં વધુ લોકો આ પ્રક્રિયામાં ભાગ લેશે.